Let's start geography mock test. ફર્સ્ટ MCQ. પૃથ્વીના આંતરિક બંધારણ અંગે નીચેના નિવેદનો જુઓ. તો આપણે એલિમિનેશન ટેકનિકનો યુઝ કરીશું. સૌથી પહેલા સ્ટેટમેન્ટ નીચેથી સ્ટાર્ટ કરીશું. નંબર 3. અંદરનું કોર પ્રવાહી સ્વરૂપમાં હોય છે. પૃથ્વીનું આંતરિક તો જુઓ અહીંયા છે. આ ભાગને કહેવાય આંતરિક કોર એટલે ઇનર કોર. તો એ પ્રવાહી સ્વરૂપમાં હોય છે એટલે એ ઓપ્શન સાચો. એટલે ત્રીજો જેમાં ના હોય તે ખોટો, માટે આ કટ. હવે બીજું સ્ટેટમેન્ટ જોઈએ. મેન્ટલ ક્રસ્ટની નીચે આવેલું છે અને મોટાભાગે ઠોસ સ્વરૂપે છે. તો મેન્ટલ આવેલું છે આ ભાગમાં જે ક્રસ્ટના નીચે હોય છે તે પણ સાચું, અને તે ઠોસ હોય છે એ પણ સ્ટેટમેન્ટ સાચું. તો બીજું અને ત્રીજું સ્ટેટમેન્ટ સાચું, બીજું ના હોય તે ખોટું પાડી દો. તો એ ખોટું. હવે જોઈએ ફર્સ્ટ સ્ટેટમેન્ટ. ક્રસ્ટ પૃથ્વીનું સૌથી અંદરનું સ્થળ છે. ક્રસ્ટ આવે અહીં ઉપર. આ ક્રસ્ટ છે, અહીં સી ફોર ક્રસ્ટ. તે સૌથી અંદરનું સ્થળ છે ના, સૌથી અંદર તો કોર આવે, કોર. એટલે ફર્સ્ટ ઓપ્શન કેન્સલ. માટે એક હોય તે કેન્સલ. માટે આન્સર આવશે 2 અને 3. ચલો જોઈએ નેક્સ્ટ. માનવ ભૂગોળ વિશે નીચેના નિવેદનો ચકાસો. તો લેટ્સ સ્ટાર્ટ. ભારતની વસ્તી વૃદ્ધિ દર વિશ્વના સરેરાશથી ઓછી છે. તો એ થાય ખોટું. ઇન્ડિયામાં ક્યાં ઓછું હોય. તો ત્રીજું સ્ટેટમેન્ટ હોય ત્યાં ખોટું. માટે આન્સર ઓનલી 1 અને 2. બીજા ઓપ્શન જોવાની જરૂર જ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે વિશ્વના મહત્વપૂર્ણ નદી પ્રદેશો વિશે ચકાસો. તો લેટ્સ સ્ટાર્ટ. નીચેથી સ્ટાર્ટ કરીએ. 3. યાંગત્સે નદી એશિયામાં સૌથી લાંબી નદી છે. એ સાચું. એમેઝોન નદી દક્ષિણ અમેરિકામાં સૌથી લાંબી નદી છે. એ પણ સાચું. નાઇલ નદી આફ્રિકા ખંડમાં. એ પણ સાચું. આ તો ફેક્ચ્યુઅલ જ છે. 3 એટલે આ સાચું. આમાં કોઈ લોજિક ના લાગે. ચલો નેક્સ્ટ. ચોથું. ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો વિશે નીચેના નિવેદનો ચકાસો. ત્રીજોથી સ્ટાર્ટ કરીએ. કાઝીરંગા નેશનલ પાર્ક ગુજરાતમાં આવેલો છે. અરે ગુજરાતમાં ના હોય. તો ત્રીજો ખોટો પાડી દો એટલે બધા જતા રહે. એટલે આન્સર 1 અને 2 આપણા આન્સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ત્રીજા સ્ટેટમેન્ટથી ચાલુ કરીએ. 3. હિન્દ મહાસાગર માત્ર ભારતને લગતું છે. હિન્દ મહાસાગર આવે અહીં શ્રીલંકા નીચે આવે, અહીંયા બીજો દેશ. તો ભારતને એકલું તો લાગુ ના પડે. એટલે માટે સ્ટેટમેન્ટ 3 ખોટું. માટે જેમાં ત્રીજું ઓપ્શન હોય તે ખોટો થઈ જાય. ત્રીજો ખોટું. માટે આન્સર 1 અને 2 જવાની જરૂર જ નથી. ઓપ્શન સ્ટેટમેન્ટ જોવાની જરૂર જ ના પડે. આ રીતે જ GPSCમાં આપણે સોલ્વ કરવા પડે, જેથી આપણો ટાઈમ બચે. ચલો નેક્સ્ટ જોઈએ. હવે તો એક વાત કહું,
our mock test website launching soon. અમે એક વેબસાઇટ લોન્ચ કરવાના છીએ મોક ટેસ્ટ યાત્રા કરીને, જેમાં તમે MCQ ઓનલાઈન ટેસ્ટ આપી શકશો, જે તમને હેલ્પફુલ થશે જીપીએસસી એક્ઝામ માટે. ઓકે બાય, થેન્ક યુ.